આજે આપણે પોયમ 3 બી ધ બેસ્ટનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં તો તમારે પણ પઠન કરવાનું છે પોયમનું। એકવાર હું પઠન કરું છું, ધ્યાનથી સાંભળો તમે બધા। બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, be a scrub in the valley, but be the best little scrub by the side of the rail. Be a bus if you can't be a train. If you can't be a bus, be a bit of the grass and some highway happier make. If you can't be a machine, then just be a bass, but the liveliest bass in the lake. We can't all be the captain. We have got to be crew. There is something for all of us here. There is big work to do and there is lesson to do, and the task you must do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. રાઇટર એટલે કે જેણે લખી છે પોએમ એનું નામ છે ડગલસ મુલોચ। હવે ફરીથી તમારે પઠન કરવાનું છે। Be the best if you can be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the hill. Be a bush if you can be a tree, if you can be a bush, be a bit of the grass and some highway happier night. If you can be a musky, then just be a bass, but the liveliest bass in the lake. We can all be captains, we've got to be crew. That's something for all of us here. That's big work to do and that's lesson to do. And the task of you must do is the near. If you can be a highway, then just be a train. If you can be the sun, be a star. It isn't by the side. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. સરસ, ફરીથી અગેન પાછળ હા બેટા। Be the best if you can't be a pine on the top of the hill. Be a scrub in the valley, but be the best little scrub by the side of the hill. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass and some highway happier break. If you can't be a musky, then just be a bass, but the life is least bass in the lake. We can't all be captain, we've got to be crew. That's something for all of you here. There's big work to do and there's lesson to do, and the task you must do is the near. If you can't be a highway, then just be a train. If you can't be the sun, be a star. If it's by size that you win or you fail, be the best of wherever you are. જો હવે આ પોયમમાં આવતા જે પેલા ડિફિકલ્ટ વર્ડ્સ છે બરાબર, એ તમે પછી લખશો। પહેલા અહીંયા ધ્યાન આપો। તો પહેલું છે સ્ક્રબ। સ્ક્રબ એટલે શું? એકદમ નાનામાં નાનું જે ઝાડ છોડ છે ને, બસ એને કહેવામાં આવે છે સ્ક્રબ। રીલ એટલે સ્મોલ સ્ટ્રીમ। સ્ટ્રીમ એટલે ઝરણું, અને સ્મોલ એટલે નાનું નાનું ઝરણું હોય તો એને આપણે સ્ટ્રીમ કહીશું। રીલ કહેવાય, સ્ટ્રીમ કહેવાય અને બ્રોક, આ બધા એકબીજાના સિમિલર મિનિંગ છે। મુસ્કી મતલબ બિગ ફિશ। ક્રૂ અ પર્સન વર્કિંગ ઓન શિપ, એવો માણસ જે શિપ ઉપર કામ કરતો હોય જેને આપણે ખલાસીના નામથી પણ ઓળખી શકીએ છીએ। અને ટ્રેલ એટલે નેરો પાથ, એકદમ સાંકડો રસ્તો છે તેને આપણે ટ્રેલના નામથી ઓળખીએ છીએ। હવે આખી પોયમમાં જે એક એક સ્ટેન્જા છે એ પ્રમાણે આપણે ગુજરાતી એનું સમજીએ છીએ। બી ધ બેસ્ટ એટલે હંમેશા દુનિયામાં તમે સારામાં સારું કામ કરો। If you can't be a pine on the top of the hill, be a scrub in the valley. જો તમે હિલ એટલે પર્વતની તળેટી ઉપર મોટું કોઈ વૃક્ષ, પાઇન નામનું વૃક્ષ ના બની શકો તો કંઈ વાંધો નહીં,
બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે શું થાય? ખીણ. ખીણની અંદર એક નાનો છોડ બીજો બનશો તો પણ ચાલશે, પણ જે પણ બનો છો એમાં બેસ્ટ હોવું જોઈએ તમારું કામ. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રેલ. કોઈ પણ નાનું ઝરણું છે એની આજુબાજુમાં પણ તમે એક નાનું તણખલું અથવા છોડ બનશો તો વધારે સારું લાગશે. જે ત્યાંથી પસાર થનારા છે બધાને તમે આનંદ આપશો. બી અ બસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. તમે ટ્રી ના બની શકો તો ગભરાવાની નથી જરૂર. જેમ કે દુનિયામાં દરેક માણસ છે ને સારામાં સારું કામ નથી જ કરી શકતા, પણ તમે તમારા લેવલે જે પણ કામ સારું કરી શકતા હોય તે કરવા ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ બસ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. માની લો કે તમે નાનો છોડ પણ નથી બની શકતા તો કંઈ વાંધો નહીં, છોડ કરતાં પણ એક ઘાસ હોય છે એમાં પણ એક નાનું તણખલું બનશો તો પણ ચાલશે. એન્ડ સમ હાઈવે એપિયર મે. અને આજુબાજુમાં રહેલા કોઈ પણ હાઈવે હશે તરત જ એક નાનો છોડ જોઈને અથવા તણખલું જોઈને પણ ખુશ થઈ જશે. ઇફ યુ કાન્ટ બી અ મુસ્કિન ધેન જસ્ટ બી અ બાસ. જો તમે મોટી માછલી ના બની શકો તો કંઈ નહીં, નાની માછલી બનશો તો પણ વધારે સારું છે. બટ ધ લાઇવલેસ્ટ બાર્સ ઇન ધ લેક. જો કોઈ પણ જળાશય હોય જેમાં પાણી તો હોય પણ એક પણ ફિશ ના હોય ને તો વધારે સારું નથી લાગતું. તો એ જ જળાશયમાં મોટી માછલી હોય તો વધારે સારું લાગે છે, પણ મોટી માછલી ના હોય તો બિલકુલ નાની માછલી હશે તો પણ વધારે સારું લાગશે. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે દરેક જણ દુનિયામાં કેપ્ટન બની શકતા નથી. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. તો આપણે બધા નાના ખલાસી અથવા હોડી ઉપર કામ કરનારા માણસો પણ બની શકીએ છીએ. There is something for all of us here. આ દુનિયામાં આપણા બધાની પાસે નાનું અને મોટું દરેક કામ હોય જ છે. There is big work to do and there is lesser to do. આપણે બધાએ કરવું હોય ને તો મોટું કામ પણ આપણી પાસે છે અને લેસર એટલે નાનું કામ પણ આપણી આજુબાજુમાં જ છે. And the task you must do is the nearer. એ કામ ક્યાં છે? આપણી બાજુમાં જ પડેલું છે. If you can't be a highway then just be a trail. તમે મોટો હાઈવે ના બની શકો તો કંઈ વાંધો નહીં, જ્યાંથી મોટી મોટી ગાડીઓ પસાર થાય છે, પણ તમે એક નાનો ટ્રેલ બનશો ને તો ત્યાંથી માણસો તો પસાર થશે, એક એક માણસ, એટલે સાંકડો રસ્તો છે જેને ટ્રેલ કહેવામાં આવે છે. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. સૂરજ છે બહુ જ મોટો છે, દુનિયામાં પ્રકાશ ઘણો ફેલાવે છે. તમે સૂર્ય ના બની શકો તો કંઈ નહીં, પણ તમે નાનો એક તારો બનશો તો રાત્રે તારાની પણ ગણતરી થતી હોય છે. બહુ બધા વાદળા હોય ત્યારે એક તારો પણ ઘણો બધો પ્રકાશ ફેલાવતો હોય છે. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ બર્ન ઓર યુ ફેલ. તમે કંઈ પણ કામ કરો છો ને એ માટે તમારી સાઇઝ જોવામાં નથી આવતું, તમે કેટલા મોટા છો કે કેટલા નાના છો, પણ તમે કામ કેવું કર્યું. કેટલીક વાર અમુક કામ આપણે એકબીજાને સોંપીએ છીએ ત્યારે ઘણીવાર વાત થતી હોય છે કે તારા કરતાં ઉંમરમાં નાનો છે પણ કામ ઘણું સારું કરેલું છે. એટલે કામનું મહત્વ છે, કેવી રીતે કરવામાં આવે છે. હવે તમને કોઈ પણ વિષયમાં કંઈ પણ હોમવર્ક આપેલું હોય અને એ જ હોમવર્કને કેટલાક લોકો એક દરેક સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે કરતા હોય તો ઘણું સારું છે, પણ જે લોકો સ્ટેપ બાય સ્ટેપ ના કરે, અમુક કહીએ ને વસ્તુઓ નથી લખવાની, પહેલું લખ્યું હોય પછી સીધા આવી જાય, પછી કે મેં આન્સર તો સાચો લખ્યો છે, તો એ કામ કેવી રીતે થયું છે એને ખબર છે. એટલે કામ કરો, યોગ્ય રીતે કરો તો એનું મહત્વ છે. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. કે છે દુનિયામાં તમે જે પણ કામ કરો છો એ સૌથી સારામાં સારી રીતે કરશો તો વધારે સારું છે. હજુ પણ હવે વોઇસમાં એક બે વાત છે અને પછી હું ફરીથી સમજાવી દઈશ. રીડ પઠન કરવાનું છે. દર્શિલ. Be the best if you can't be a sign of on the top of the hill. Be a scrub in the valley, but be the best bigger scrub in the side of the hills. Be a bus if you can't be a tree. If you can't be a bus, be a bit of the grass. And some highway appear make if you can't be a monkey, then just be a rat. But just leave me back in the day. We will be not or the captain. We have got to be good. There's something for all of us here. There's big work to do and there's pleasure to do. And the task you must do is the real. If you can't be a highway, then just be a trail. If you can't be a sun, be a star. It isn't by sight that you win or you fail. Be the best of whatever you do. ફરીથી. Be the best
If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the hill. Be a bus if you can't be a tree. If you can't be a bus, be a bit of the grass and some highway happier way. If you can't be a muskie, then just be a base. But the livest base in the lake. We can't all be captains, we have got to be crew. There's something for all of us here. There's big work to do and there's lesser to do, and the task you must do is near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or fail. Be the best of whatever you are. જેટલા શબ્દો લખેલા છે તમે લખેલા છે અને તેમ છતાંય જેને બાકી છે ને એ લોકો લખી નાખો, જવાબ આપવાનો નથી કોઈએ સામે. અને જેને લખાઈ જાય એ લોકો પોયમ એકવાર મનમાં રીડ કરશે. પોતાની રીતે વાંચવાની છે, કોઈ ઊભા થઈ નથી વાંચવાની. શબ્દો એટલે માટે મોડે બી કરજો. કદાચ તમને પરીક્ષામાં એક સ્ટેન્જા આપ્યો હોય ને સ્ટેન્જાની નીચે પૂછવામાં આવ્યું તો ખબર પડે કે કયો શબ્દ એનો સિમિલર છે. આ જે બરાબર કરીને અર્થ આપે ને એનો સિમિલર શબ્દ જ કહેવાય. કોઈ પણ શબ્દની પાછળ જો તમને ઉપર ઓબ્લિક કરી અને વીઈ લખ્યું હોય તો હેવ વંચાશે, ડબલ એલ હોય તો એને વિલ વંચાશે, એકલું ડી આપ્યું હોય તો હેડ અથવા વુડ થાય છે. એમાં ધ્યાન રાખવાનું કે જો હેડ પછી તમને પાછળ શબ્દ ક્રિયાપદ આપ્યું ભૂત કૃદંતનું રૂપ આપે ને તો હેડ વંચાય, અને સાદું રૂપ આપ્યું હોય ધારો કે ઉપર ડેશ કરીને તમને ઈટન લખ્યું હોય તો શું વાંચો? હેડ વાંચવાનું. અને ઈટનની બદલે ઈટ આપી હોય, ધારો કે આ રીતે એક શબ્દ હોય તમને તો આ લીનું શું વાંચવાનું? હેડ વાંચીશું. કેમ? કારણ કે આપણે નિયમ જાણીએ છીએ કે જ્યારે પણ વાક્યમાં હેડ મૂકીએ તો પછી આવતું રૂપ હંમેશા V3 જ હોય છે. V3 એટલે કોણ? ભૂતકૃદંતનું રૂપ. પરંતુ આવી રીતે કરી અને પછી ડી આપી હોય અને ઈટ લખેલું હોય તો શું વંચાયા? વુડ વંચાશે. કારણ કે વુડ શબ્દ મૂકો ને તમે એના પછી હંમેશા V1 જ આવે છે. એટલે તમને વાંચવાની ખબર ના પડે તો પહેલાં જોઈ લેવાનું પાછળ કયો શબ્દ આપ્યો છે તો તમને જલ્દી આવડી જશે. અને હમણાં કહ્યું કે ડબલ એલ હોય તો એ તો વિલ જ વાંચવાના છો તમે. પછી એકલો એમ હોય તો એમ વાંચીશું. કેટલીક વાર શોર્ટમાં આવી રીતે લખાય છે ને, આવી રીતે લખી નાખે છે. તો આ બધા શબ્દો આવડવા જોઈએ. જ્યાં જ્યાં તમે આવું કંઈ નવું જુઓ ને તો પ્રયત્ન કરજો જાતે આવડે છે કે નહીં. અને ના આવડે તો એની પાછળ કોઈ ને કોઈ ગ્રામરનો નિયમ છુપાયેલો હશે તો શોધવા પ્રયત્ન કરજો. હમણાં જ જે વર્કશીટો કહી છે એમાં જોયું છે કેટલાય લોકોને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી ખાલી જગ્યા પૂરવાની હોય ને તો પણ નથી આવડી. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે ક્રિયાપદનું સાદું રૂપ છે. ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ મૂકવાનું. કેટલાક લોકો વળી એમાંય જવાબમાં છે ને આઈએનજી વાળા શબ્દો મૂકી દીધા છે. આઈએનજી મેં પૂછ્યું જ નથી. કમસે કમ નિયમ તો સમજો શું પૂછ્યું છે. એમને લખવા કરતાં વર્ગમાં બીજાની વર્કશીટ એવું હોય તો જોવાની રાખો એટલે ખોટી ભૂલ ના થાય. એકવાર ફરીથી આખી પોયમ સમજાવી દઉં છું જેથી તમને એવું ના થાય કે ખબર જ નથી પડતી. અને એકવાર સમજ્યા પછી હવે ગુજરાતી તમે પણ કહી શકશો મને કે શું કહેવા માગે છે. પહેલો સ્ટેન્જા છે એમાં શું કહે છે? બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, be a scrub in the valley, but be the best scrub by the side of the rail. Be a bus if you can't be a tree. આ સ્ટેન્જાની અંદર શું કહેવા માંગે છે ગુજરાતીમાં? કે એટલું અઘરું નથી, તમે પણ સમજાઈ શકો એમ છો જ. માત્ર વિચારવાનું છે. ફાવશે? બોલી જાય. તમે જંગલનું મોટું બટાટા વૃક્ષ ના બની શકો તો કઈને નાનો છોડ બનો, અને નાનો છોડ ના બની શકો તો એક છોડનું તણકનું બનો. બરાબર. બીજા કોઈ? ફરીથી કોઈ નહીં? બનો. હા આવડે તો પ્રયત્ન
પ્રયત્ન કરજો બોલવાનો. પ્રિયંકા આવી છે નથી? યસ. જો તમે એક પર્વતની તળેટી ઉપર એક પાઇન નામનું વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, એક ખીણમાં નાનું છોડ બનો. જો તમે નાના ઝરણાની બાજુમાં સ્ક્રબ હશો તો પણ બેસ્ટ લાગશો. તમે નાનું છોડ બનો જો તમે વૃક્ષ ના બની શકો. બોલ્યા પછી તો રિપીટ થઈ શકે બેટા. બેસી જા. બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. જો તમે પર્વતની તળેટી ઉપર મોટું પાઇન નામનું ટોચ ઉપર પાઇન નામનું વૃક્ષ ના બની શકો તો કંઈ વાંધો નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. તો ખીણની અંદર એક નાનો છોડ બનો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રેલ. અને આજુબાજુમાં નાનો એક સ્ટ્રીમ હોય, બરાબર? રીલ એટલે સ્ટ્રીમ. તો તેની આજુબાજુમાં પણ તમે બે કિનારા હોય છે, બરાબર? નદી હોય, ઝરણું હોય, એની બાજુમાં બે કિનારા છે. તો બે કિનારામાંથી કોઈ પણ કિનારા ઉપર એક નાનું સ્ક્રબ બનશો તો પણ વધારે સારું લાગશે. બી એ બસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. દરેક જગ્યાએ આપણો પહેલો નંબર આવે કે આપણે સારા નેતા બનીએ જરૂરી નથી, પણ તમે નાના રહીને પણ એવું કામ કરો ને કે લોકો તમારા વખાણ કરતા થઈ જાય કે ભાઈ ના, એને કામ તો બહુ સરસ કર્યું છે. પહેલો નંબર ના આવે તો કંઈ બીજો નંબર આવે, પણ તમારા વખાણ એ રીતે થાય કે પહેલા નંબરવાળા કરતાં પણ બીજા નંબરવાળાએ લખાણ બહુ સરસ લખ્યું છે પેપરમાં, પણ થોડીક મિસ્ટેક થઈ એટલે એના માર્ક્સ થોડા ઓછા થઈ જાય છે. ખ્યાલ આવે છે? પહેલો નંબર ના આવે તો કંઈ નહીં, આપણે પાછળ રહીને પણ સારું કામ કરી શકીએ છીએ. ઇફ યુ કાન્ટ બી અ બસ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ and some highway happier may. If you can't be a muskin, then just be a bass, but the liveliest bass in the lake. આ સ્ટેન્જા કોણ સમજાવશે? ઊભા કરું અને થાવ એના કરતાં ફાવે ને પ્રયત્ન કરશો તો સારું છે. કોઈ નહીં. જો તમે બસ ના કરી શકો તો એક ઘાસનું નાનું તળપનું બની જાઓ અને હાઈવેનું વાતાવરણ સારું બની શકાય. જો તમે મોટી માછલી ના બની શકો તો નાની માછલી બનો, પણ તળાવનું વાતાવરણ જીવંત રાખો. બહુ જ ફાઇન, સરસ બેટા. We can't all be captains, we have got to be crew. There is something for all of us here. There is big work to do and there is lesser to do. And the task you must do is the nearer. આ સ્ટેન્જા સમજાવશે કોણ? ઊભા થવાનું બેટા. ત્રીજો સ્ટેન્જા. આપણે જગતને વ્યક્તિ ના કરી શકીએ પણ આપણે જગતનું કામ કરી શકીએ. આપણે જહાજમાં કેપ્ટન ના બની શકીએ તો તેમાં ખલાસી પણ બની શકીએ છીએ. આ દુનિયામાં આપણી આજુબાજુમાં કંઈક ને કંઈક તો કામ છે જ. આપણે મોટું કામ ના કરીએ તો નાનું કામ કરીએ. અને દરેક કામ આપણી આજુબાજુમાં નજીકમાં જ છે. બેસી જાઓ, એટલું જ છે. બેસી જાઓ. જો વી કાન્ટ ઓલ બી કેપ્ટન, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધા જ કેપ્ટન તો બની નથી શકવાના, પણ નાના હોડી ઉપર કે સીપ ઉપર કામ કરનારા મોટા લીડર હોય ને એવા ક્રૂ તો બની જ શકીએ છીએ કે આપણી હાથ નીચે બીજા કામ કરે. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આ દુનિયામાં આપણે બધાએ કંઈ પણ કામ કરવું હોય ને તો એ આપણી બાજુમાં જ છે, એને આપણે શોધવાની જરૂર છે. દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ. જેમ કે જેને મોટું કામ કરવું છે તો મોટું પણ કામ કરી શકશે.
એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ, અને કેટલાક નાના પણ કામ છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર, અને તમારે જે પણ કામ કરવું છે એ કામ તમારી આજુબાજુમાં છે. ટાસ્ક એટલે વર્ક થશે, સિમિલર વર્ડ્સ લખવું હોય ને તો ટાસ્ક એટલે પણ કામ અને વર્ક એટલે પણ કામ. If you can't be a highway, last stanza, then just be a train. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. છેલ્લો પોઈન્ટ્સ પણ સમજાવશે. એમાં એક જ શબ્દ એનો સમજાવવાનો તો સાઇઝ ઉપર જ આખો આવી જાય છે સમજાવવાનું કે જીવનમાં સાઇઝનો કોઈ જ મહત્વ નથી હોતું. તમે નાના છો કે મોટા છો, સૂરજ અને તારા બંનેનું કામ તો એક જ છે, પ્રકાશ જ ફેલાવવાનો દુનિયામાં, બરાબર. પણ એ નાની સાઇઝ છે તો ઓછો પ્રકાશ, પણ પ્રકાશ તો આપે જ છે. સ્ટાર પણ આપે છે, અને સન મોટો છે તો સન વધારે પ્રકાશ આપે છે, પણ બધાનું કામ એક જ છે. એટલે એટલું વિચારવાનું કે આપણે ગમે તેટલા હોઈએ તો એટલામાંથી કોઈ છે ને પ્રકાશ ફેલાવશે, કેવો ફેલાવશે એ મહત્વનું નથી, પણ દરેક જણે પોતાની રીતે કામ કરવાનું જરૂર છે. હા સમજાવો. જો તમે હાઈવે ના બની શકો તો સાંકડો રસ્તો બનો, અને જો સૂરજ ના બની શકો તો તારો બનો. બંનેનું કામ તો એક જ છે. એમાં કરવું કોઈ મહત્વ નથી. જે તમે કરો એ બેસ્ટ કરો. જો અહીંયા પોએમમાં એવું લાગે છે કે ખબર ના પડી હોય એવું કોઈને સમજણ પડી ગઈ છે ને બધાને? તો આ પોએમ છે, પરીક્ષામાં તમારે શું થશે, પ્રશ્નોના જવાબ કે સ્ટેન્જાની નીચે પૂછાશે, અને સ્ટેન્જાના નીચે પૂછેલા પ્રશ્નમાં એકાદો રાઇમિંગ વર્ડ્સ હોઈ શકે. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? પહેલી લીટી અને ત્રીજી લીટી, અથવા તો બીજી લીટી અને ચોથી લીટી, એના પ્રાસ છે ને મળતા હોય. જો તમારા ચોપડીમાં જુઓ હિલ તો રીલ, બરાબર. આવા શબ્દો શોધવાને ત્રણ પ્રશ્નમાં એક પ્રશ્ન હોય ને હોય જ, અને એક પ્રશ્ન કદાચ એવો પણ હોઈ શકે કે સિમિલર મિનિંગ કયો છે એ શોધો. બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. એટલે આ રીતે તમારે એક્ઝામ માટે તૈયારી કરવાની છે. અહીં આપણે પોએમ પૂરી કરીએ છીએ.